હેલો, હા, મનસુખભાઈ બોલો. તમે કોણ બોલો? હા, અમિત બોલું. ક્યાંથી? વડાલથી. હે? વડાલથી. વડાલથી? હમ. બોલો ને. હા, મનસુખભાઈ, તમે આ બધું શું ચાલુ કર્યું છે? શેનું? હા, માતાજીનો બધે વિરોધ કરો. ક્યાં માતાજી? હા, મુરલીમાં હે, બહુચરમાં હે કે મામાદેવ હે કે મામા દેવને ઈ તો મારે એની હેરે વાંધો હાલતો, એમાં તમારે શું લેવા દેવા? એમ લેવા દેવા નહીં, પણ બધું હવની રીતે હવ બધે માનતા જ હોય. મામો તમે મામાને હાસવતા જ, એક મામાને પડતું નહીં ઈ ધોકા નાખતો હોય, તમે અગરબત્તી કરતા હોય, મારે પડતું નહીં હું બે અડબું જ નાખી લઉં. ઈ તો અમારો પ્રશ્ન થઈ ગયો. કોઈ એક માણસ અહીંયા આપણે આવડી મોટી દુનિયા છે એમાં કોઈને મેળ હોય તો એને ઘરે સન્માન થતું હોય, એક જગ્યાએ ગેરવી દેતા હોય. હા, ઈ વાત સાચી. એમાં તમારે મામાને મારે મામાને વાંધો હાલતો હોય અને મામાને બે અડબું જ નાખો તમે ને વાંધો હું? ના, મને કઈ વાંધો નથી. તો તમે આમ કરો ને. એમ નહીં, ટૂંકમાં એમાં ફાયદો શું થાય મારું કહેવાનું એમ થાય, સમજી ગયો. એટલે એમાં હું મારે મામાને વાંધો હાલે તો મનસુખભાઈ તમારે મામાને વાંધો હાલતો હોય બરોબર, તો આપણે બે રીતે મામા હારે નથી, પાછો મામી હારે વાંધો હાલે. એ વાત તમારી સાચી છે મનસુખભાઈ, પણ એમ નહીં કઈ એટલે હાલો મામા હારે સમાધાન થાય ને તો મામી હારે દાજીવન નથી થાય. કેમ કે મારી મામીએ મને છોકરી દીધી ની, અમારા મામા ફોઈમાં વરે એમ છે. હા, એ તો બધી ખબર. હવે મારા મામા એ કીધું ભાઈ હું દીકરી દે, ઈ પૈતું તો મામીએ ના પડી. હવે ઈ અમારો ડખો હાલે દીકરી વાળાનો. હા, બરોબર. હવે મામો છોકરી દે નહીં, મારે નહીં ને મેળ ખાય નહીં. ના ના, અમુક હું વિડિયો જોતા હોય તમારા, જો મામો દીકરી દે તો મારે મામાનું જમાઈ થવું છે. હવે આ અમારો વાંધો છે, લ્યો તમારા પાર પડે મત કરી દો. ના ના, એ તમારી 100% વાત સાચી છે. હવે તમે એને પગે લાગો છો, હવે હું એને જમાઈ થવા માંગુ છું, આમાં કેમ ભેગું કરવું તમે મને કયો. હા, એ તો છે જ ને. એટલે એમ અમારા મામાને આ ડખો હાલે છે. બરોબર. હા હા. હવે મારે છે ને મામાની છોકરી સિવાય અમારે બીજે લેવાય નહીં. હા, એ તો તમારા મામા કોઈમાં થતું હોય એટલે બરોબર છે. હવે તમે જે મામાને પગે લાગો, તમારા મામાની દીકરી તમારા પાસે બેન થતી છે. હા, એ તો બેન જ થાય ને. હા, અમારામાં મામાની છોકરી સિવાય અમે બીજે હારે ઘર નો માંડી શકીએ. ના 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 ના, તમારા અમુક વિડીયો બધા અમે જોઈ છે, સારા હોય છે. આ રીતે નવા ગામ વાળું છે, છાયાબેન વાળું ને બધું તમે મામા હવે એને શું કર્યું, મામાના નામે બીજે છોકરી ઉપાડ લીધી. અમે મામાની જ લઈએ, અમે બીજે નો લઈએ. એટલે આને મામાના નામે સાધુની છોકરી છાયા મકવાણા ઉપાડી. અને અમે તો ડાયરેક્ટ મામા હારે વાત કરી. જો મને 3 વાર મામા ભેગા થયા ને તો મેં મામાને કીધું કે તમારી દીકરી દિયો છો હું ઉપાડી ગયો છું. તો કે મને વાંધો નથી ભાણા, તું લઈ જા, પણ તારી મામી ના પાડે છે. હવે મામાને મામીને નીને હું ઘરનો ડખો હાલતો ઈ તો મને જ ખબર ન હોય. નહીં. એટલે મૂળ વાંધો આ છે. હવે મામી મને ભેગી થતી નથી, નકર હું મામીને કહી દઉં મામી તારે જ્યાં રાખવી ત્યાં રાખ, બાકી તારી છોકરીને ઉપાડ લે. આ મૂળ વાંધો. ચાલો, ઈ બધું મામાદેવનું બરોબર. મેરડીમાં આવી માતાજી અમારી કુળદેવ છે, તો ઈ અમારી કુળદેવ છે તો મામા મામીમાં મેર કરાવી દેવો જોઈએ ને. માતાજી ભેગી હાલીને મને ક્યાંક આવું પરણાવી દે તો મને કઈ વાંધો નહીં. કુળદેવ પણ કઈક કુળ વધારે તો કુળદેવ ગણવી ને, હું કહું અમારે મેરડીમાં પૂજાય. હા, એમ તો મેં મેરડી મને કીધું માડી તું ભેગી હાલીને મામી મામાને સમજાય, બાકી છોકરી દેવરાય. હા, બરોબર. હવે મેરડી હારે હાલી નહીં. હવે હીરિયાને પરણાવા ગઈ, તમે એ મારી હીરિયાને પરણાવા ગઈ તો મનસુખિયાનું કઈ ખોટું નહીં. મૂળ વાંધો આ બધું હાલે. એટલે મેં માતાજીને કીધું મારી આ તારા નામે બધા બીજી છોકરીઓ કોકની લઈને વ્યુ જાય તો એની કરતા મારા મામાની છોકરી મને દેવરાય. હવે આવડા મામો ખીચડા મારો ખાલી બેઠા છે, હું ઈ મામા હારે મારે આમાં લપ મારા મામા હારે હાલે. બરોબર. હવે ઈ મામો હોય કોઈલો મામો હોય ઈ મને ખબર નથી, પણ મૂળ મામાનો ડખો છે આ. હા, મામાનો ડખો છે. હા, એટલે મેં મામાને કીધું કે મામા મારી પદ્માને કેજો જો ને દાજેરા એ જુવાન રે અદવતે યાર મારી પ્રીતડી રે, એ મારી પ્રીતડી અધૂરી રહી ગઈ, એવું મેં મામાને કીધું ભાઈ.
ના ના, વાહ 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 મનસુખભાઈ વાહ. તમે પણ હવે તમારો અવાજ પણ એમ છે હો મનસુખભાઈ. તો તમે મામાને કહી દો કે મારી મામાને પદ્માને, એમને મેળી મારે તમને શું વાંધો હોય ઈ કયો. તમે મારા મામાને હમાસર દઈ દો, મારી પદ્માને કહેજો મારા દાદે રજવા. ઈ તો જો ઈ તો થઈ જાય તમે મામાને હમાસર દેવરો માઈ ગયું જો તો દોસ્તી કપાઈ જાય. હા તો આપણે તમે શેના માટે કમટિયાવાળા મામાને દેવડાવું છે. તમે ક્યાં ગામથી બોલો? વડાલથી કીધું તો ખરી. વડાલથી. તમારું નામ શું છે? અમિત. અને આપણે કઈ સમાજમાં બોલો? કોળી સમાજમાંથી. કોળી સમાજમાં. ઠીક ઠીક ઠીક. હા તો કઈ વાંધો નહીં. અમિતભાઈ તમે હું માતાજીના મામા વિશે ફોન કર્યો? અરે ના ના, આ મેં કીધું આ મનસુખભાઈ કીધું આ મામાને અને મેળીમાને આજે ઘણો ડખો હાલે છે. હવે અટણીની છોકરી જુવાન થઈ છે, મને દેતા નથી. તમે તો લગન થઈ ગયા, તમારા ઘીરે દીકરો છે, એની ઘીરે દીકરો છે. હવે તમારે કઈ નથી કાકા. હવે રહેવા દે ને ભાઈ. હવે મારા ઈ તો કોકના છોકરા મેં એમ બતાવતો આ મારો દીકરો ના મારી દીકરી ને એવું તો ઘણા ઓડિયા ફાંકા મારતો, પણ મારે મામાની પદમાં રહીને ઈને જ લેવી. અંકિત તમારો દીકરો નથી ભજન ગાઈ? હે અંકિત તમારો દીકરો નથી ભજન ગાઈ? મારા અહીંયા ગામમાં કેટલાય મારા દીકરા મોટા મોટા છે. કેમ કે મેં બહુ દીકરા દીધા. માતાજી દે એમ હું દઉં છું દીકરા. હા પણ નહીં, હવે મેરડી મારે સમાધાન કેથી કરવાનું મનસુખભાઈ? હે મેરડી મારે મેરડીમાં જો મારી પદ્માને લેવી દે. એ પદમાં તો તમારે ઘરે જ બેઠા છે ભાઈ. હવે રોટલા ઘરે પદમાં જ દે તમને. નહીં મારે પદમાં જોઈએ કે પદમાં તારો પ્રીતમ અરે અરે આજ હિરણની હદ માર્યો પણ એને કેજો એ જોને દાદેના જુવાર અરે મેં તો મીઠે ને ભાળ્યો ઓલ્યો માંગડો. મનસુખભાઈ વાહ. પણ તમે હવે આ મેરડી મારે પ્રેમ મારા મામા છોકરી હારે છે એનું ગમે કઈ બોલશે. નકર મામાને એકની લાકડી છોડવાનું થતો નથી, ભલે ટાળી દેવો પડે. મામો મામી કોઈ ભેગા થાય તો બઠીના પાડી દેવા છે. બાકી જો મામો દીકરી દે તો આ મામાનો જમાઈ. હવે મામાના ભાણિયા કેટલે છે, હવે મામાનો જમાઈ થવાની ઈચ્છા છે. તમારે જીને કઈ કરવું પછી ખીજડા વાળો મામો હોય તો ભલે, અને ઓલો મામો દીકરી દે ને ઈ મામો જોઈ છે. તમે ખરેખર મનસુખભાઈ હારા હારા ને પાડી દો ખરેખર બોલવામાં. તમારી ભાષા છે, તમારી ભાષા જ એવી સમજ્યા મારા. હમણાં આ તો તમે આજ મેં તને મારા દિલની વાત કરી. મારા મામા એ હું ડકો છે. બાકી મેં અટાણ સુધી એકય ઓડિયો મેં કોઈને કીધું નથી. મારા મામા શેમાંથી માથાકૂટ ચાલે. મામાની છોકરી રહી ને એ એકદમ રૂપારી દેખાવડી બધી રીતે હારી સમજો. હવે મને ધ્યાનમાં આવી ગઈ છે એટલે મેં મામાને કીધું મેં મામા છોકરી દીવો નકર મામા તારું નથી. મનસુખભાઈ આ હું કમટિયાવાળા મામાનું શું આવ્યું છે? ઈ મામાએ તો બીજી છોકરી હારે પ્રેમ કર્યો હતો. આપડે તો કાયદેસર મામાની જ છોકરી જોઈ છે. ઈ કમટિયા વાળો મામો રહ્યો ને ઈને તો બીજી છોકરી હારે પ્રેમ કર્યો હતો ને ઈ ફોટા પાડ્યા થી તો જુદા હતા. આપડે તો કાયદેસર મામાની જ છોકરી જોઈ છે. મામાની છોકરી મામા સિવાય બીજી નહીં. પછી મામી ના પાડો તો ભલે ને મામો ના પાડો બાકી ઉપાડવી ખાવું મામાને જમાય. મામાને જમાય એકવાર ખાવું જ છે એમ. હા એ મામાનો જમાઈ રમે, મામાનો જમાઈ રમે. આ મનસુખ રાઠોડે આજ મામાનો જમાઈ રમે ઈ રીતે દાખલા ચાલુ કરવા છે. એ મામા તારો જમાઈ આવ્યો, એ મામા તારો જમાઈ આવ્યો, એ તારી સોડી લેવા આવ્યો. એમ આ રીતે મેરડીમાંનું ગાવ તો મનસુખભાઈ મેરડીમાંનું. એટલે તું હું અટાણ મારી ટ્રેનિંગ લેવા બેઠો? ના ના, ઈ તમે રેકોર્ડિંગ તમારા વિડીયો જોઈ ને એમાં તમારો અવાજ એમ થાય કે ઓ મેરડીમાં ના ઓલા રાવણ દેવાય વાતું કરો તમે. મેં તો કીધું આ મનસુખભાઈ અત્યારે મારા ભાઈ તારા લગ્ન થઈ ગયા બાકી છે? થઈ ગયા. તો વાંધો નકારમાં કુંવારો પડતો નહીં ને કોઈક દીકરી દેવાનું બંધ રહી છે ને તારા પિતૃ પરણાવા. ના ના થઈ ગયા તમ તારે કઈ ઉપાધિ નથી સમજ્યા. સારું છોકરા સાબરા છે કઈ? હા હવે તું મારે ખબર તું મામામાં કઈ બીજી લપ ન કરતો. અમારો ડખો છે ને મામાની છોકરી હાટું હાલે છે એમાં તું ક્યાંય પડતો? અમારામાં મામા ભૂઈમાં ભરે એટલે મનસુખભાઈ હું ક્યાંય પડતો નથી. આ તો તમે બધા મામા દેવના બધા વિરોધ કરતા હોય એટલે મેં કીધું મનસુખભાઈ ફોન કરીએ તકલીફ શું છે મનસુખભાઈ ને કીધું. બસ ઈ મામાની છોકરી હારે વાંધો છે. તમારે ક્યાંય જો મામો ભેગો થાય અને ઈ તો એને તમે કહેજો કે ભાઈ મનસુખભાઈ માં છોકરી દો કાંઈ વાંધો નહીં આવે. મારી ગણતરી શું છે કે આ બધા મામાના પગે લાગે પણ ઈ મામાની છોકરીના અમે જમાઈ થાય.
એટલે મામાના મર્યાદા રાખવી પડે. તમે આખી વાત સમજ્યા? હા ઈ હું બધું સમજી ગયો. તમારે મનસુખભાઈ 2 દીકરા છે, એક દીકરી છે, એલા નથી એ કાકા. લગ્ન કર્યા, ચમચણમાં લગ્ન કર્યા, તો એ બધી યાર ખબર છે. તમે યાર હજી પાછા પરણવા માંગો છો? હજી પદમાં વાહ પડ્યા હો તમે યાર. મારા તો બાઈ મરી નથી ગઈ. ના ક્યાંય નથી મર્યા ભાઈ. હવે તમે હું હવે એવું બોલો છો? હવે મારે બાઈ હું સતી બાઈએ રંડાણેલો છું. એટલે ના ના હવે મનસુખભાઈ તમે આવું ન બોલાય. હવે હું હવે તો તું મારા ઘરે પૂછી લેજે. સતીબાઈ હું રાંડે રાંડો છું. કેવો છું? ના ભાઈ ના એવું કાંઈ નથી. હવે હું એવું બોલો? બાયું તો રાંડી રાંડું થાય, હું રાંડે રાંડો છું. એવું ન હોય મનસુખભાઈ. હવે એવું ન બોલાય. હવે ના હવે હું કાલે ક્યાં ભજન હતા મનસુખભાઈ? કાલે ધોરાજી તાલુકાના કલાણા ગામમાં તો. બરોબર. હા હા મને એવું લાગ્યું. મેં કીધું કાલે લાઈવ રાખ્યું તું જોતો તો સમજાવ હું. હા કીધું મનસુખભાઈ કીધું પ્રોગ્રામમાં લાગે છે. આવો વડાલ બાજુ પ્રોગ્રામ કરવા. બીજું શું હોય? ક્યાં કણે? વડાલ બાજુ આવો પ્રોગ્રામમાં આમંત્રણ આપીએ. બીજું શું હોય? હું ચાર્જ તમારો શું છે? બસ ખાલી રૂપિયા લઉં, બીજું સાજ ન હોય. હા પણ કેટલા રૂપિયા લ્યો? આમ ખબર પડે ને. પ્રેમથી જે લઈએ. બરોબર. હા ના ના ચોક્કસ એટલા જ દેવા. ના ના એવું કઈ ઓછા દે તો મોટું બગાડીએ, વધારે દે રાજી થઈ જાય. આવું કરી. ના ના 100% તમે કામ સારું કરો મનસુખભાઈ. અને અમે વડાલમાં એક દી પ્રોગ્રામ કરીએ એટલે લાભ દઈ તમને. બીજું શું હોય? શેનો પ્રોગ્રામ? કે મામાનો પ્રોગ્રામ કરી ને પાછું મારા મામાનો પ્રોગ્રામ નથી કરવો ભાઈ. અને જો મામાનો પ્રોગ્રામ કરવો હોય તો મામાને વાત કરજે કે જો તમારે જમાઈ ગાવા આવવાના. ના ભાઈ ના. હવે તમે ના મામાનો પ્રોગ્રામ નથી કરવો. ભજનનો તમે જે આ ગાવ સાહિત્યકાર તમારું મજા આવે સમજ્યા? બધાને આમ મગજમાં ઉતરી જાય. આમ તમારું કામકાજ સારું છે સમજ્યા? તો વાંધો સારું. ફોટો મોકલ. હાલ આપણે મામાનો જમાઈને ફોટો ચડાવી દો. લ્યો ઓડિયો ચડાવો જ જોઈએ મનસુખભાઈ યાર. હા તો તે અટણ મામામાં કીધું કે બધાને વાંધો હતો ને મામાનો તાજ વ્યવહાર તારે ચોખટ કરી નાખ્યું. હું મામાને જમાઈ થવા માંગુ છું. વાત પતી ગઈ. આજે ડકો પૂરો થઈ ગયો સમજો. કેમ ભલે ને કાંઈ વાંધો નહીં તમ તારે. હાલ તારો ફોટો મોકલી પૂરું થઈ ગયું. મામાને જમાઈ વાત થાય પૂરી. હા અને આમાં હમણાં જો ઓડિયો વાયરલ થયા કે ભાઈ તાર નામ શું કીધું? ઓહો અમિત. હું હવે ઓડિયો વાયરલ ન કરવાનો મનસુખભાઈ. હવે આપણે અમિતભાઈએ વડાલથી ફોન કર્યો તો મનસુખભાઈ ને મામા દેવ વિશે પૂછ્યું કે મામા હોય છે હું તમારો ડકો હાલે છે. એટલે મનસુખભાઈ કીધું ભાઈ મારા મામાને ડકો હાલે છે દીકરીમાંથી. ના બરોબર. એટલે આપડે ચોખવટ થઈ ગઈ. હાલ તું ફોટો મોકલ ને બીજી લપકાઈ મારી વાત પતી ગઈ. હું જીલો બીલો લખાવો જો હે? જીલો બીલો લખાવો જો હે? હું લખાવું છું? જીલો તો જુનાગઢ છે ને? હા જુનાગઢ. જો તમે ઓળખી ગયા વડાલમાં કોઈ ખબર રહેતું લાગે તમારું? અરે મારા ભાઈ હું બહુ રેખડો છું. કેમ કે હું મામા વાહ બહુ ગયો પણ મામો મારો આમથી આમ ગામો ગાઈને ભાઈ ગયો ને વાહ તળ્યો હું. પણ મામા ભેગી છોકરી હું એની વાહ આમાં થયું છે એવું સમજે? સમજી ગયા? ઓલે ગીધી કરે ને ગમે બાજુ દોડ્યો જતો. મારા મામાની છોકરી પરણી જાય તો ગાંઠો કરે પણ હવે ઈ કઈ પરણતી નથી. પણ લવ મેરેજ કરી લેવા જો. લવ મેરેજ કરવા હે? હા હવે કઈ છે ગટપણ. હવે લવ મેરેજ હવે કરે બહુ છે ને. હું લવ મેરેજ હવે એ બેની અમે બાલ કુંવારા રે બોલ્યો કાનુડો સુજાણે મારી પ્રીત. એ બાયુ અમે બાળ કુંવારા રે. હું તો જિંદગીનો કુંવારો છું. હું ક્યાં પરણ્યો છું? ના ભાઈ ના. હવે ઘરે વહુ છે ને હું પરણ્યા નથી. શું કરી વહુ છે? એટલે વહુ તો બધાને ઘરે વહુ તો હોય જ ને. હું માણસ છું. આ તો હાલ તો ફોટો મોકલી.